हेलो माय डियर स्टूडेंट्स। तो हवे આપણે સ્ટાર્ટ કરીએ આપણા નેક્સ્ટ ટોપિક થી અને નેક્સ્ટ ટોપિકનું નામ છે પથ લંબાઈ। આપણે ગઈકાલે કીધું હતું કે ગતિનું અવલોકન કરવા માટે ત્રણ વસ્તુ મહત્વની છે: સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર। એમાંથી સ્થાનની માહિતી આપણે ગઈકાલે મેળવી લીધી હતી। હવે આપણે મેળવવી છે પથ લંબાઈ। तो पथ लंबाई ने सारी रीते समझवा माटे आपने बुक में एक उदाहरण आप्युं छे अने ए उदाहरण आपणे ध्यान में लीए। मानी लो कि आ एक रस्तो छे, आ ओ छे तमारुं उद्गम बिंदु। जमणी बाजू जाओ छो एटले किलोमीटर वधता जाय छे, 40, 80, 120, 160, 200, 240, 280, 320, 360 અને 400। आ मानी लो कि मीटर में है और आ प्लस एक्स दिशा है। कई दिशा है? आ प्लस एक्स आ बाजूनी। तो एवी रीते आ बाजू जाओ तो माइनस किंमत आवे -40, -80, -120 और -160। અને આ કઈ દિશા છે તો કે -x દિશા છે। રેડી? હવે માની લો કે તમે ગતિની શરૂઆત કરો છો। બુકમાં તમે જોશો તો અહીંયા તમને આપ્યું છે q અને અહીંયા તમને આપ્યું છે p। માની લો કે તમે o થી q જાઓ છો અને q થી p જાઓ છો। આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર બે વસ્તુ ભેગી જ જોઈ લઈએ અત્યારે, એટલે ખ્યાલ આવે। જુઓ તો મુસાફરી કેટલી છે? તો કે ઓ થી ક્યુ જાઓ છો ને ક્યુ થી પી જાઓ છો। તો પહેલાં એ જુઓ કે પથ લંબાઈ શું છે। તો કે આપેલ સમયમાં પદાર્થે કાપેલું કુલ અંતર એટલે पथ लंबाई। तमे जे टोटल अंतर कापो ने, चालता चालता जेटलू अंतर कापो ने एने कहेवाय पथ लंबाई। अने स्थानांतर प्रारंभिक बिंदु अने अंतिम बिंदु वच्चेनु टूंकामां टूंकू अंतर एटले स्थानांतर। हवे बे वच्चेनो फर्क शुं छे? एक सिंपल उदाहरणथी समझीए। मानी लो कि आ तमे अहींया छो ए बिंदु पर, तमारे जवुं छे बी बिंदु पर अने रस्तो छे आ। हवे आ छे 2 मीटर, आ छे 3 मीटर अने आ छे 2 मीटर। હવે કોઈ એમ કહે તો કે આમાં પથ લંબાઈ કેટલું, સ્થાનાંતર કેટલું? તો આપણે જરાક પથ લંબાઈને રિવાઇઝ કરીએ કે આપેલ સમયમાં પદાર્થે કાપેલું કુલ અંતર। તમે ચાલતા ચાલતા જે અંતર કાપો ને એ તમારી પથ લંબાઈ કહેવાય। એટલે તમે એથી શરૂ કરીને બીથી ચાલતા ચાલતા જાઓ તો આ રસ્તે તમે જાઓ, કુલ કેટલું ચાલ્યા તમે? તો કે 2 + 3 + 2 એટલે કેટલું થયું ટોટલ? 7 મીટર। એટલે પથ લંબાઈ થઈ તમારી 7 मीटर। स्थानांतर केटलू थाय छे? तो कि स्थानांतर शुं छे कि प्रारंभिक बिंदु अने अंतिम बिंदु वच्चे टूंकामां टूंकू अंतर। प्रारंभिक बिंदु आ छे, अंतिम बिंदु आ छे अने एमनी वच्चे टूंकामां टूंकू अंतर। याद राखो विद्यार्थी मित्रों के बे बिंदु वच्चेनुं टूंकामां टूंकू अंतर एटले सीधी रेखा। आ बे वच्चे टूंकामां टूंकू अंतर केटलू थाय? आ। आनाथी वधारे टूंकू कोई थई शके नहीं। सीधी रेखा ए टूंकामां टूंकू अंतर छे। तो भाई आ टूंकामां टूंकू अंतर केटलू थाय छे? तो के 3 मीटर जेटलू। एटले आ थई गयुं तमारुं 3 मीटर। एटले स्थानांतर केटलू थयुं? 3 मीटर। चालता चालता जाओ जेटलू अंतर कापो ए पथ लंबाई अने टूंकामां टूंकू अंतर एटले स्थानांतर।
હવે આની વાત કરીએ તો ભાઈ ઓથી શરૂ કરીને ક્યુ ગયા અને ક્યુથી શરૂ કરીને પી ગયા. ચલો આ કેસમાં પથ લંબાઈ કેટલી થાય? ઓથી ક્યુ અને ક્યુથી પી. ચલો તો 40, 80, 120, 160, 200, 240, 280, 320, 360. એટલે કુલ તમે 360 મીટર જેટલું ચાલ્યા ઓથી ક્યુ અને ક્યુથી પી. હવે સ્થાનાંતર, બરાબર. સ્થાનાંતર ઘણી વખત આમ ડાયરેક્ટ બી તમને મળી જાય, ઘણી વખત તમારે સૂત્ર વાપરવું પડે. તો સ્થાનાંતરનું સૂત્ર શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાનને આપણે કહીએ છીએ x2 માઇનસ પ્રારંભિક સ્થાનને આપણે કહીએ x1. તો સ્થાનાંતરને દર્શાવાય ડેલ્ટા x વડે. તો ડેલ્ટા x શું છે? એ સ્થાનાંતર છે. x2 શું છે? અંતિમ સ્થાન છે. અને x1 શું છે? પ્રારંભિક સ્થાન છે. તો આપણા કેસમાં અંતિમ સ્થાન કયું છે? તો કે ઓથી શરૂ કરો છો એટલે ઓ પ્રારંભિક સ્થાન કહેવાય અને પીમાં તમારી મુસાફરી પતી જાય છે તો પી અંતિમ સ્થાન કહેવાય. તો સ્થાનાંતર ડેલ્ટા એક્સ અંતિમ સ્થાન, અંતિમ સ્થાન શું આવશે આપણું? પી. અને પ્રારંભિક સ્થાન શું આવે? ઓ. તો પી પાસે અંતર કેટલું છે? કે 360. તો લખો 360. અને અહીંયા ઓ બિંદુ પાસે કેટલું અંતર થાય? તો કે 0. તો સ્થાનાંતર કેટલું થયું? 360 મીટર. તો આ કિસ્સામાં તમારું પથ લંબાઈ અને સ્થાનાંતર બે સરખું થયું. ચાલો ફરીથી ટ્રાય કરીએ. માની લો કે તમે ઓથી ક્યુ, ક્યુથી પી અને પીથી પાછા ક્યુ આવો છો. ઓથી ક્યુ, ક્યુથી પી અને પીથી પાછા ક્યુ આવો છો. પથ લંબાઈ કેટલી થાય છે? ચલો જોઈ લઈએ. તો પહેલાં ઓથી ક્યુ અને ક્યુથી પી એ તો આપણે માપી લીધી, અહીંથી લઈને અહીં સુધી 360. પછી પાછા તમે ઊંધા વળો છો તો બીજું કેટલું ચાલે? આ 40 હે ને. તો 360 વત્તા 40 400, 440, 480. એટલે પથ લંબાઈથી તમારે 480 મીટર. તમે જેટલું ચાલો એ તમારી પથ લંબાઈ. અહીંથી અહીં ગયા એટલે 360 કાપ્યું, પછી 40, કારણ કે આ કેટલું છે? 320 અને 360 એટલે બધા અંતર 40 મીટરના છે, બરાબર. એટલે 360 વત્તા 40 400, 400 વત્તા 40 440, 440 વત્તા 40 એટલે 480. સ્થાનાંતર જુઓ. તો સ્થાનાંતરનું સૂત્ર શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું છે? ક્યુ. પ્રારંભિક સ્થાન કયું છે? ઓ. તો ક્યુ માઇનસ ઓ. ક્યુ કેટલા છે? તો કે 240 અને ઓ કેટલા છે? 0. તો સ્થાનાંતર થયું 240 મીટર અને પથ લંબાઈ કેટલી થઈ? 480 મીટર. રેડી? માની લો તમે ઓથી ક્યુ જાઓ છો અને ક્યુથી પાછા ઓ આવો છો. ઓથી ક્યુ, ક્યુથી ઓ. ધ્યાન આપો તો શું થશે? ઓથી ક્યુ, ક્યુથી ઓ. પથ લંબાઈ ચાલતા ચાલતા જેટલું અંતર કાપો એ પથ લંબાઈ. તો ઓથી ક્યુ 240, તો ક્યુથી ઓ પણ 240 થાય હે ને. તમે આમ 240 જાઓ તો આમ બી 240 જાઓ ને પાછા. એટલે 240 વત્તા 240 કેટલું થયું? 480 મીટર. કેટલું થયું? 480. અહીંથી ક્યુ જાઓ તો 240, તો ક્યુથી ઓ આવો તો 240 જ થાય ને. સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું છે? ઓ. પ્રારંભિક સ્થાન પણ કયું છે? ઓ. 0 માઇનસ 0 એટલે 0. એટલે યાદ રાખો, જો તમારું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એકનું એક હોય એટલે તમે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા આવી ગયા, કોઈ પણ સ્થાનાંતર થયું નથી. એટલે ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જો સરખા હોય એટલે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા આવ્યા તો સ્થાનાંતર હંમેશા કેવું મળશે? 0 મળશે. રેડી?
હવે બુકમાં તમે જોશો ને તો અહીંયા આર આપેલું છે, તો હવે આપણે એક કામ કરીએ, ઓ થી આર જઈએ, ઓ થી આર જઈએ. ભાઈ ઓ થી આર જઈએ તો પથ લંબાઈ કેટલી થાય? તો કે 40, 80 ને 120. તમે ચાલતા ચાલતા કેટલું અંતર કાપો? માઇનસ શું દર્શાવે છે? માઇનસ એ માત્ર દિશા દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. માઇનસ એ દિશા જ દર્શાવે છે. આ ધન દિશા કહેવાય, આ ઋણ દિશા કહેવાય. તો તમે 40, 80, 120 ચાલતા ચાલતા તમે 120 મીટર અંતર કાપો છો. સ્થાનાંતર, સ્થાનાંતર કેટલું થાય છે કે અંતિમ સ્થાન કયું કહેવાય? આર. આરની કિંમત કેટલી છે? -120. એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન કેટલું હતું? 0. તો સ્થાનાંતરનો જવાબ કેટલો આવ્યો? -120 મીટર. બરાબર. સ્થાનાંતરનું સૂત્ર શું થાય છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓથી શરૂઆત કરી એટલે આ પ્રારંભિક સ્થાન કહેવાય, આરમાં પતાવી દીધું એટલે આર અંતિમ સ્થાન કહેવાય. આરમાં મૂલ્ય કેટલું છે? 120. એટલે અંતિમ સ્થાનમાં લખ્યું મેં -120 માઇનસ પ્રારંભિક સ્થાન હતું 0. તો આના ઉપરથી એક વસ્તુ જુઓ કે પથ લંબાઈ ધન, સ્થાનાંતર ધન, પથ લંબાઈ ધન, સ્થાનાંતર ધન, પથ લંબાઈ ધન, સ્થાનાંતર 0, પથ લંબાઈ ધન, સ્થાનાંતર માઇનસ. તો આનાથી એટલું ખબર પડી કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે. જ્યારે સ્થાનાંતર ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે અને 0 પણ હોઈ શકે છે. તો અતિ મહત્વનો મુદ્દો ખાસ યાદ રાખો. પહેલું, પથ લંબાઈ હંમેશા ધન હોય છે. બીજું, સ્થાનાંતર ધન, ઋણ કે 0 પણ હોઈ શકે છે. અને આમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ધન અને ઋણ એ માત્ર દિશાઓ છે. ધન અને ઋણ એ શું છે? માત્ર દિશા છે. બરાબર. ચલો, એટલે આ બધી પ્રક્રિયાઓ કરીને આપણને આ નિયમ મળ્યો કે ધન સ્થાનાંતર કેવું હોય ને પથ લંબાઈ કેવી હોય. બીજી એક વસ્તુ આમાં જુઓ, પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સરખું. આમાં પથ લંબાઈ મોટી છે, આમાંય પથ લંબાઈ મોટી છે, આમાં બી પથ લંબાઈ મૂલ્યની રીતે જોવા જાઓ તો બે સરખું છે. મૂલ્ય એટલે શું? માઇનસને બી તમે પ્લસ કરી દો, -120 એને માનાંકમાં લખો તમે, આને માનાંક કહેવાય, તો એ શું થઈ ગયું? +120. એટલે આ મૂલ્ય થઈ ગયું. તો મૂલ્યની દ્રષ્ટિએ જોવા જાઓ તો કાં તો બે સરખા હશે, કાં તો પથ લંબાઈ મોટી હશે. ક્યારે એવું નહીં થાય કે સ્થાનાંતર મોટું હોય. તમે જોઈ લો, એકેયમાં સ્થાનાંતર મોટું નથી. 360 તો 360, 480 તો 240. સ્થાનાંતર નાનું છે, સ્થાનાંતર નાનું છે, સ્થાનાંતર સરખું છે. 120 120 મૂલ્યમાં જુઓ, ખાલી આંકડો 360 360 તો સરખું છે. એટલે આનાથી બીજો એક નિયમ બને છે કે પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય કરતાં, આ જો માનાંકમાં લખ્યું છે, માનાંકમાં જ્યારે કોઈ બી વસ્તુ લખવામાં આવે તો એ હંમેશા ધન થઈ જાય. પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય કરતાં હંમેશા મોટી અથવા સરખી હોય છે. બે સરખા હશે અથવા પથ લંબાઈ મોટી હશે, સ્થાનાંતરનું મૂલ્ય ક્યારેય પણ પથ લંબાઈથી મોટું થઈ શકતું નથી. સ્થાનાંતરનું મૂલ્ય કોઈ દિવસ મોટું નહીં થાય, હંમેશા પથ લંબાઈ મોટી હશે કાં તો પથ લંબાઈને સ્થાનાંતરનું મૂલ્ય સરખું હશે. તો અહીંયા આપણે સ્થાનાંતર સુધી પણ વ્યવસ્થિત ભણી ગયા છીએ. બરાબર. ચલો, તો આજે આપણે ક્યાં સુધીનું જોયું છે? તો આજે આપણે તમારી બુકમાં 41 નંબરના પેજમાં
જે આ 720 મીટર છે ત્યાં સુધીનું જોઈ ગયા છીએ. હોઈ શકે કે અમુક ઉદાહરણ મેં તમને કરાયા નથી, પણ એ તમે આ આકૃતિમાં જોઈને કરશો તો તમને બધું વ્યવસ્થિત સમજાઈ જશે. આ બધું તમારે લાઇન ટુ લાઇન વાંચવાનું છે. આ બધું સ્થાનાંતરને બધું કંઈ ના ખબર પડે તો પૂછવાનું છે. અહીં સુધી તમારે વાંચવાનું છે. રેડી? ચલો, કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ.